મિત્રતાના ભાવે હું એમને મળવા ગયો તો ખૂબ આત્મીયતાથી અમે મળ્યા. ઘણો સમય સાથે વિતાયો, ભોજન પણ સાથે લીધું અને જેલની વાતો થઈ, જે જૂના અમે લડ્યા યોદ્ધાઓની જેમ લડ્યા એ વાતો થઈ. આમંત્રણના ભાગરૂપની જે રજૂઆત પછી મારા પરમ મિત્ર રાજુભાઈના ફેસ ઉપર જે નિર્દોષ સ્માઇલ હતી, એ સ્માઇલ મારા માટે ઘણી આશાસ્પદ છે કે બધું સારું થશે. જી, આમ આદમી પાર્ટીમાં હું પણ હતો, એ પણ હતા. અમે તાકાતથી પેલું કરતા હતા. પછી અમને લાગ્યું કે જે મેચ રમાય છે આખે આખું જે ગ્રાઉન્ડ છે આભાસી છે. આભાસીમાંથી અમને વાસ્તવિકતા સમજાણી એટલે અમે આવતા રહ્યા. તે પછી મેં મારો રસ્તો પસંદ કરી લીધો. પણ આખી જાણનો જે મુખ્ય વરરાજો, મારું જે આમંત્રણ આપવું હતું, મેં એમને આમંત્રણ પણ આપ્યું કે આવો રાજુભાઈ, સાથે લડત લડીએ, પીડિતોની જે પીડા છે એનો અવાજ બનીએ, ખેડૂતોની જે વેદના છે એનો અવાજ બનીએ. મારી એક ઓળખ છે કે બાપુ સ્ટેજ ઉપર આવે એટલે ધુમાડા નીકળે, તાકાતથી બોલે. હવે હું ગમે એવું તાકાત વાળું કન્ટેન્ટ લઈને જાઉં, પણ એ મજબૂતાઈથી રજૂ ન કરું તો જે મારી આઈડેન્ટિફિકેશન છે એ પ્રમાણે લોકોને સાંભળવા નહીં મળે તો લોકો ક્યાંક ને ક્યાંક નિરાશ થશે. બાપુ કેમ આજે કન્ટેન્ટ મજબૂત હોવા છતાંય કેમ મેથડ ઢીલી ઢીલી છે, સમજો છો તમે? ગોપાલ ઇટાલિયાએ તેવું કહ્યું હતું કે રાજુભાઈ જે છે તે ભાજપની સ્ક્રિપ્ટ વાંચી રહ્યા છે. ગામમાં અમુક લોકો એવા હોય છે, હું રિપીટ કરું, કે જેની વાત કોઈ ધ્યાનમાં લેતું હોતું નથી. ગોપાલ ઇટાલિયા એમાંનો એક છે. કોઈ ફેર નથી પડતો, એ ગમે સ્ટેટમેન્ટ આપે. રાજુ કરપડા જે છે તેમને આમ આદમી પાર્ટી છોડ્યા બાદ ભાજપ તરફી સુર આપણે પણ અગાઉ પણ વાત થઈ, પરંતુ તેમનું ભાજપ વિરોધી પણ એક નિવેદન જોવા નથી મળ્યું આમ આદમી પાર્ટી છોડ્યા બાદ. એટલે ત્યારથી જ બધે ચર્ચા એવી થઈ રહી છે કે ખરેખર કેસરીઓ ધારણ કરે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. કોંગ્રેસ, માવતર પાર્ટી અને અસત્યને વરેલી ભાજપ પાર્ટી. તો એ બંને બાબતે કઈ પોઝિટિવ કે નેગેટિવ મારા ધ્યાનમાં નથી આવ્યું. સાફ તળિયા ઝાટક થઈ જાય, પાર્ટીનું બેસણું થઈ જાય. આ એક આમ આદમી પાર્ટીના એવા લોકો કે જેને વાસ્તવિકતાની ખબર નથી, એના માટે તમારા માધ્યમથી કહું છું. જી બિલકુલ. જો રાજુ કરપડા કોંગ્રેસમાં આવે છે આવનાર દિવસોની અંદર, તો કોંગ્રેસને કેટલો ફાયદો થઈ શકે તેમ છે? જી, હું એ જ કહેતો હતો કે ફાયદો, નફો, નુકસાન આ તે હોતું નથી. એ બધું તો છે ને પોતાનો નફો, એ પોતાના નફામાં તો બીજેપીએ આમ આદમી પાર્ટીની મદદથી ગુજરાતની ઘોર ખોદી છે. 10 દિશાઓમાંથી નકારાત્મકતા, નકારાત્મકતા, નકારાત્મકતા. મેં કહ્યું એ પ્રમાણે એ આભાસનો ફૂગો ફૂટતો જશે. જેમ જેમ કાર્યકર્તાઓને, તાલુકા, જિલ્લા કે પ્રદેશના નેતાઓને વાસ્તવિકતા સમજમાં આવતી થશે, એમ એમ લોકો ગુડ બાય ટાટા કરીને ત્યાંથી નીકળી જશે. કશું જ ફમ ખાવા કઈ નહીં વધે. જી, મને અમુક બાબતમાં એક ગાન બે કટકા હોય છે. હું દૂધમાં દહીંમાં પગ રાખવાની મને ટેવ નથી. અને નજીકના મિત્રો જે ટોપના છે બધા મને ઓળખે છે. પાર્ટીને નુકસાન થાય એવો ફોન કરવાની મને કોઈ હિંમત ના કરે, પછી એ કોઈ પણ હોય, દિલ્હી વાળા હોય કે પ્રદેશ વાળા હોય. કારણ મારી પાસે જવાબ જ એવો રેડી હોય કે એને રાત્રે ઊંઘ ના આવે. નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. હું મયુર સરવૈયા. આજે વાત કરવી છે રાજુ કરપડાની. રાજુ કરપડાએ જ્યારથી આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો છે, ત્યારથી લોકોની નજર અને ખેડૂતોની નજર છે કે ખરેખર રાજુ કરપડા જે છે તે કઈ બાજુ જશે, કયા પક્ષની અંદર જશે. આમ તો કોંગ્રેસના પાલ આંબલિયા જે છે તેઓ પણ રાજુ કરપડા સાથે મુલાકાત કરી ચુક્યા છે, ને ત્યારબાદ આજે કોંગ્રેસના બીજા નેતા એટલે કે કરશન બાપુ ભાદરકા છે, તેઓ પણ રાજુ કરપડા સાથે મુલાકાત કરી અને તેમના ફોટા જે છે તે સામે આવ્યા છે. ત્યારે આપણી સાથે કરશન બાપુ ભાદરકા છે, તેમની સાથે જ સીધી વાત કરીશું. બાપુ, સ્વરાજમાં આપનું સ્વાગત છે. શું મુલાકાત થઈ, શું ચર્ચાઓ થઈ, અને રાજુ કરપડા ક્યારે આવી રહ્યા છે કોંગ્રેસમાં? જે મિત્રતાના ભાવે હું એમને મળવા ગયો તો ખૂબ આત્મીયતાથી અમે મળ્યા. ઘણો સમય સાથે વિતાયો, ભોજન પણ સાથે લીધું અને જેલની વાતો થઈ, જે જૂના અમે લડ્યા યોદ્ધાઓની જેમ લડ્યા એ વાતો થઈ. પણ આખી જાણનો જે મુખ્ય વરરાજો, મારું જે આમંત્રણ આપવું હતું, મેં એમને આમંત્રણ પણ આપ્યું કે આવો રાજુભાઈ, સાથે લડત લડીએ, પીડિતોની જે પીડા છે એનો અવાજ બનીએ, ખેડૂતોની જે વેદના છે એનો અવાજ બનીએ અને ખૂબ તાકાતથી લડીશું. મેં એમને એ પણ કહ્યું, ધર્મને નજર સમક્ષ રાખીને એ પણ કહ્યું કે રાજુભાઈ કરપડા જો કોંગ્રેસમાં આવશે, કોંગ્રેસ જોઈન કરશે, તો ધર્મ બેઝ ઉપર હું કહું છું કે સૌથી વધુ આનંદ કરશન બાપુ ભાદરકાને થશે. અને એ બધી મારી આમંત્રણના ભાગરૂપની જે રજૂઆત પછી મારા પરમ મિત્ર રાજુભાઈના ફેસ ઉપર જે નિર્દોષ સ્માઇલ હતી, એ સ્માઇલ મારા માટે ઘણી આશાસ્પદ છે કે બધું સારું થશે. જી.
રાજુભાઈ કરપડાએ કહ્યું કંઈ કે શા માટે તેઓ કોંગ્રેસમાં આવવા ઈચ્છે છે અથવા તો આવવાના છે, કેવી કઈ ચર્ચાઓ થઈ છે? નહીં, એમના વાત ઉપરથી એવો કોઈ નિર્ણય એ તો એ જ નક્કી કરશે, પણ મને એવું વાત ઉપરથી એવું લાગ્યું ઓલ ઓવર કે વેઇટ એન્ડ વોચ કરશે, આપણી ભાષામાં ઠરવા દેશે, પછી નક્કી કરશે. પણ રાજુભાઈ હોય કે કોઈ પણ લડાયક માણસ હોય કે જે લોકશાહીના રક્ષણ માટે લડતો હોય, એ એટલું તો સમજી જ શકે કે ઉદ્દેશ શું છે, ક્યાં જવું છે. એના ક્યાં જવું મતલબ કે ઉદ્દેશ તો હોવો જોઈએ કે મારે આ કામ કરવાનું છે. તો આ બધા જ જાણે છે જે રાજુભાઈને ઓળખે છે કે એનો ઉદ્દેશ છે ખેડૂતોનું હિત છે, એનો ઉદ્દેશ છે ક્યાંય કોઈ પીડાતું હોય તો એનો અવાજ બનવો. આ ઉદ્દેશ અમે આમ આદમી પાર્ટીમાં હું પણ હતો, એ પણ હતા, અમે તાકાતથી પેલું કરતા હતા. પછી અમને લાગ્યું કે જે મેચ રમાય છે એ આખે આખું જે ગ્રાઉન્ડ છે આભાસી છે, એ આભાસી માંથી અમને વાસ્તવિકતા સમજાણી એટલે અમે આવતા રહ્યા. તે પછી મેં મારો રસ્તો પસંદ કરી લીધો અને એ જ વાત હું રાજુભાઈને કાને નાખવા ગયો હતો કે રાજુભાઈ, જે લોકશાહીના દુશ્મનો છે, જે સત્યની વાતો કરીને અસત્ય કરે છે, જે નીતિની વાતો કરીને અનીતિ કરે છે, જે ઈમાનદારીની ખોટે ખોટી વાતો કરીને ભ્રષ્ટાચાર કરે છે, જે એક પાર્ટી ફોર્મમાં આવે છે પણ બીજા કોઈના પેલા તરીકે કામ કરે છે, બીજા કોઈના એક શું કહેવાય પેટ એનિમલની જેમ કામ કરે છે, એ બધામાં ક્યાંક ને ક્યાંક લોકશાહી ખૂણામાં લડે છે. આવો સાથે મળીને કામ કરીએ, લોકશાહીનું રક્ષણ કરીએ અને બીજેપી હોય કે આમ આદમી પાર્ટી હોય એને સમજાવીએ કે ભાઈ, તમારા અસત્યના, તમારા અનીતિના, તમારા ભ્રષ્ટાચારના, તમારા લોકશાહી પ્રત્યેની નફરતના, તમારા પીડાને વાસ્તવિક રીતે ન સમજવાના બધા ખ્યાલો અમે સમજીએ છીએ. તમારા તાકતધીનાનો ભોગ ગુજરાતી અને દેશપ્રેમીઓને નહીં બનવા દઈએ, આવો લડીએ. આવી વાતો અમારે થઈ હતી. જી બાપુ, જ્યારથી રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો છે ત્યારથી તેમનું વલણ જે છે તે ભાજપ તરફી દેખાઈ રહ્યું છે. ત્યારે આ વલણ જોતા એવું લાગી રહ્યું છે કે જી તેઓ કોંગ્રેસમાં આવશે ખરા? એ નિર્ણય તો એમણે કરવાનો હોય. અને જે તમે વલણની વાત કરો છો તો કયા બેઝ ઉપરનું વલણ? માનો કે તમારી એક, હું ઘણી વખત નોન પોલિટિકલી સેમિનારમાં કહું છું કે નો કોમ્પ્રોમાઇઝ વિથ આઈડેન્ટિફિકેશન. મારી એક ઓળખ છે કે બાપુ સ્ટેજ ઉપર આવે એટલે ધુમાડા નીકળે, તાકાતથી બોલે. હવે હું ગમે એવું તાકાત વાળું કન્ટેન્ટ લઈને જાઉં પણ એ મજબૂતાઈથી રજૂ ન કરું તો જે મારી આઈડેન્ટિફિકેશન છે એ પ્રમાણે લોકોને સાંભળવા નહીં મળે તો લોકો ક્યાંક ને ક્યાંક નિરાશ થશે. બાપુ કેમ આજે કન્ટેન્ટ મજબૂત હોવા છતાંય કેમ મેથડ ઢીલી ઢીલી છે, સમજો છો તમે? એમ એક ઓળખ હોય છે. એમ એક લડાયક માણસની લડાયક તરીકે ઓળખ હોય છે. કોઈ ખેડૂત પ્રત્યે, કોઈ પણ અલગ અલગ ક્ષેત્રમાં, એમ રાજકીય ક્ષેત્રમાં અલગ અલગ ઓળખ હોય છે. તો રાજુભાઈની જે એક ઓળખ છે અને એ ઓળખ પછી માનો કે બીજેપીમાં જાય અને બીજેપીમાં જે સમર્પણ ને જે કઈ ચાલી રહ્યું છે ખબર છે, ભલભલાના અવાજ બેસી જાય છે, તો શું એ આઈડેન્ટિફિકેશન ટકાવવા માટે સક્ષમ થશે? આ વાત તમે હું કરતા રાજુભાઈ વિશેષ જાણે. એટલે મને નથી લાગતું કે એ વલણ કઈ એવું સંકેત કરતું હોય કે બીજેપી તરફ જઈ રહ્યા છે. પછી એને નક્કી કરવાનું છે કે આઈડેન્ટિફિકેશન સાથે કોમ્પ્રોમાઇઝ કરનારા ભૂતકાળના કોઈ પણ ક્ષેત્રના, કોઈ પણ રાષ્ટ્રના, કોઈ પણ સંસ્કૃતિના લોકોને તમે જોઈ લો, જે લોકોએ આઈડેન્ટિફિકેશન સાથે કોમ્પ્રોમાઇઝ કર્યું છે એની હાલત બહુ ખરાબ થતી હોય છે. નહીં માત્ર રાજકારણમાં, કોઈ પણ ક્ષેત્રમાં. અને આ વાત રાજુભાઈ અભ્યાસુ છે, જાણતા હશે, કોઈ ચિંતાનું કારણ નથી. બધું જ ઠીકઠાક થઈ જશે અને અવાજ ઉઠશે. જી ગોપાલ ઇટાલિયાએ તેવું કહ્યું હતું કે રાજુભાઈ જે છે તે ભાજપની સ્ક્રિપ્ટ વાંચી રહ્યા છે ને તેમને સજા પડવાની છે, એટલે હવે તેઓ ભાજપના શબ્દો બોલી રહ્યા છે. આને તમે કેવી રીતે મૂલવો છો? જી, ગામમાં એકાદ બે લોકો એવા હોય છે કે જેની વાત કોઈ ધ્યાનમાં લેતું હોતું નથી. મારે અમુક શબ્દ પ્રયોજન ન કરાય, સભ્ય સમાજની મર્યાદા આવે. ગામમાં અમુક લોકો એવા હોય છે, હું રિપીટ કરું, કે જેની વાત કોઈ ધ્યાનમાં લેતું હોતું નથી. ગોપાલ ઇટાલિયા એમાંનો એક છે. કોઈ ફેર નથી પડતો. એ ગમે સ્ટેટમેન્ટ આપે, પોઝિટિવ આપે, નેગેટિવ આપે, કારણ કે લોકો એમની સાયકોલોજીથી ખૂબ નજીકથી જાણે છે અને ભવિષ્યમાં એક એવો સમય આવશે કે એ સાયકોલોજી ઉપર લોકો ચોકડી મારશે. આ મારા શબ્દો યાદ રાખજો. હું બહુ મંથન પછી અનુભવને આધારે બોલું છું. એટલે કોઈ તો એ શું બાપુ, કે નથી, કોઈ મતલબ નથી. જી રાજુ કરપડા જે છે તેમને આમ આદમી પાર્ટી છોડ્યા બાદ ભાજપ તરફી સુર આપણે પણ અગાઉ પણ વાત થઈ, પરંતુ તેમનું ભાજપ વિરોધી પણ એક નિવેદન જોવા નથી મળ્યું આમ આદમી પાર્ટી છોડ્યા બાદ. એટલે ત્યારથી જ બધે ચર્ચા એવી થઈ રહી છે કે ખરેખર કેસરીઓ ધારણ કરે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.
નહીં, આ સિચ્યુએશન જે મારો જે જાહેર જીવનનો વ્યક્તિગત અનુભવ છે, આ સિચ્યુએશન એવી હોય છે કે તમે એક પાર્ટી છોડો, પછી સાયલેન્ટ થઈ જાઓ, જાહેર જીવન છોડી દો, અથવા તો અમુક સમય પછી બીજી પાર્ટી જોઈન કરો. એ વચ્ચેનો જે પીરિયડ છે એવો છે કે એમાં તમે નેગેટિવ જવાબ દેવો હોય તો માત્ર એ દઈ શકો કે આને કારણે મેં છોડ્યું, મને આ કારણથી ના મજા આવી, એટલે એ બરાબર છે. પણ અત્યારે હજી જ્યાં સુધી સ્ટેન્ડ ક્લિયર ના હોય ત્યાં સુધી રાજુભાઈ નહીં, કોઈ પણ જાહેર જીવનનો કોઈ પણ માણસ કોઈ પર્ટિક્યુલર પાર્ટીને પેલું કરે એવું ઓછું જોવા મળતું હોય છે ને. એના ભાગરૂપે રાજુભાઈ માનો કે કોઈ એક પાર્ટીની પ્રશંસા, આમ આદમી પાર્ટીને છોડો, ત્યાં એના જે અનુભવ પોઝિટિવ નેગેટિવ થયા હોય એ રજૂ કરે, એને લીધે આમ આદમી પાર્ટીના પેટમાં દુખે, એમાંથી તમે જેમ કહ્યું ગોપાલ બોલે, આ બોલે, તે બોલે, એમ કોઈ બોલે, એ એક પાર્ટ ઓફ વે છે. પણ રાજુભાઈએ પછીની બે પાર્ટી ગુજરાતમાં વાત કરીએ તો કોંગ્રેસ, માવતર પાર્ટી, અને અસત્યને વરેલી ભાજપ પાર્ટી. તો એ બંને બાબતે કઈ પોઝિટિવ કે નેગેટિવ મારા ધ્યાનમાં નથી આવ્યું. પછી વલણ અલગ અલગ હોય છે, કારણ કે આ સમયે ખાસ કરીને તમારા જેવા મીડિયા મિત્રોનું ધ્યાન હોય છે કે એક સ્ટેટમેન્ટ પણ પેલું આવે એટલે એવું લાગે કે આ તરફી પોઝિટિવ છે. પણ હું જયારે ગઈકાલે રાત્રે મળ્યો રાજુભાઈને, તો એ બહુ સ્પષ્ટ મને એવું લાગ્યું કે આજે એમણે કોઈ બાજુ કોઈ વે પકડો હોય એવું લાગતું નથી. જસ્ટ વેટ એન્ડ વોચ એવું એમને આ બધું ઠરવા દઈએ અને પછી કંઈક નિર્ણય લઈએ. પણ હું ફરીથી રિપીટ કરું છું કે આઈડેન્ટિફિકેશન ટકાવવા માટે, લોકશાહીના રક્ષક માટે, સત્ય માટે, પીડિતોની પીડા વાસ્તવલક્ષી રીતે સમજવા માટે કોંગ્રેસ જ બેસ્ટ ઓપ્શન એમના માટે છે. કારણ કે એ વાસ્તવ બેઝ ઉપર છે. આભાસી શું હતું એ તો એમણે બે જાણ્યું કે કેટલી રિયાલિટી છે. અને જ્યાં ખાલી બધું આભાસી ચાલતું હોય, અને આમ આદમી પાર્ટીની વાત કરીએ તો બીજેપીને ખબર પડી ગઈ છે કે 27માં કોંગ્રેસ ની સરકાર આવે છે, બીજેપી તરફી નફરતનો ઢગલો બહુ મોટો થઈ ગયો છે. તો કોંગ્રેસના મત તોડવા માટે જે પાર્ટી વેપન તરીકે વપરાતી હોય એ પાર્ટીમાં કોઈ શાણો માણસ, સત્યને વરેલો, દેશ પ્રેમી, લોકશાહી પ્રેમી, ગરીબ પ્રેમી ન ટકે. હું ને રાજુભાઈ ત્યાંથી નીકળી ગયા, 15 દિવસે તમને નવા નવા સમાચાર મળતા રહેશે. બધું સાફ તળિયા ઝાટક થઈ જાય, પાર્ટીનું બેસણું થઈ જાય. આ એક આમ આદમી પાર્ટીના એવા લોકો કે જેને વાસ્તવિકતાની ખબર નથી, એના માટે તમારા માધ્યમથી કહું છું. જી બાપુ, રાજુ કરપડાએ જ્યારે પણ પત્રકાર પરિષદ કરી, એટલે કે રાજીનામું આપ્યા બાદ, ત્યારે તેમણે ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા પર આરોપો લગાવ્યા કે તેમણે તેમને છોડાવવા માટે કોઈ પણ પ્રકારની જે કોશિશ કરવી જોઈએ તે પૂરતી નથી થઈ. તેમના પરિવાર પણ તેમનાથી નારાજ છે. લાગે જી છે કે આ કારણ તેમનું સાચું છે? કારણ કે જે પ્રમાણે ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે કે તેમને કેસની સજાની બીક હતી, તેમના ડરે તેઓ પાર્ટી છોડીને ગયા છે. જી હવે મારા પરિવારમાં હું મારા બાબા માટે સ્ટેટમેન્ટ આપું, અથવા મારી વાઈફ માટે સ્ટેટમેન્ટ આપું, અથવા મારા માટે મારો બાબો કે મારી વાઈફ સ્ટેટમેન્ટ આપે, તો એ લગભગ ઓથેન્ટિક હોય છે. કારણ કે પરિવાર વાળાને સૌથી વધુ ખબર હોય છે. તો જે તે સમયે રાજુભાઈ એ પરિવારના હતા આમ આદમી પાર્ટીના, તો એનું જે મારા માનવા ના માનવા છે કઈ ના થાય, પણ ઇન જનરલ એ પરિવારના ભાગરૂપે જ એ સ્ટેટમેન્ટ આપે છે. તો હું વ્યક્તિગત માનું કે ઓથેન્ટિક હશે અને ભોગ બનેલા હશે ને આ લોકોએ ના કરવાના ધંધા આવા કર્યા હશે, તો જ પરિવારનો બીજો સભ્ય આવું બોલે. જી બિલકુલ. જો રાજુ કરપડા કોંગ્રેસમાં આવે છે આવનાર દિવસોની અંદર, તો કોંગ્રેસને કેટલો ફાયદો થઈ શકે તેમ છે? જી હું એજ કહેતો હતો કે ફાયદો, નફો, નુકસાન આ તે બહુ હોતું નથી. એ બધું તો છે ને પોતાનો નફો, એ પોતાના નફામાં તો બીજેપી એ આમ આદમી પાર્ટીની મદદથી ગુજરાતની ઘોર ખોઈદી છે. નફા નુકસાન નહીં હોતા ભાઈ. અવાજ ઉઠાવવો એ યોદ્ધાઓની વાત છે, લોકશાહી પ્રેમીની વાત છે. કોઈ પણ રૂલિંગ ગવર્નમેન્ટ જયારે જે લોકશાહીમાં રાજા બાપ કોણ છે? તો કે લોકો છે. કોઈ પણ રૂલિંગ ગવર્નમેન્ટ લોકોને જયારે હેરાન પરેશાન કરી કરતા હોય, કોઈને ત્રાહિમામ પોકારી દે એવી હાલત ઉભી કરતા હોય, તો એનો અવાજ બનવો એ મુખ્ય બાબત છે. નફો નુકસાન એ તો પબ્લિક નક્કી કરશે કાલ સવારે કે કોણ શું બોલ્યું તું ને કોણે કેટલું કર્યું. વાત નફા નુકસાનની નથી, વાત અવાજ ઉઠાવવાની છે. વાત આઈડેન્ટિફિકેશનને કન્ટિન્યુ રાખવાની છે. વાત ક્યાંક ને ક્યાંક નાની એવી વાતમાં સમર્પણ નહીં, લડત. કોઈ પણ યોદ્ધો હોય ને તો લડતો સારો લાગે, દુશ્મનને પગે લાગતો સારો ન લાગે. ભારતીય સંસ્કૃતિમાં આવું નથી સ્વીકારવામાં આવ્યું. એટલે નફા નુકસાન કરતા એક અવાજ ઉભો થાય, એક વાસ્તવલક્ષી અવાજ ઉભો થાય, આભાસીપણાનો ફૂગો ફૂટી જાય અને વાસ્તવિકતા તરફ લોકશાહીને પ્રયાણ કરવા
બંધારણીય જોગવાઈ પ્રમાણે પ્રયત્નો કરીએ. એના માટે અમે સાથે કામ કરેલું છે, તો મારો ધર્મ છે એક મિત્ર ભાવે કે હું એને કહું. મેં એમને કહ્યું, મેં તમને કહ્યું એ પ્રમાણે કે તમે કોંગ્રેસમાં આવશો તો ધર્મ બેઝ ઉપર હું કહું છું કે સૌથી વધુ આનંદ કરશન બાપુ ભાદરકાને થશે. આવી અમે આત્મીયતાથી વાત કરી, અને હું રિપીટ કરું છું કે ઘણું બધું આશાસ્પદ લાગ્યું છે મને. જી બાપુ, આમ આદમી પાર્ટીમાંથી ઉમેશ મકવાણા, ત્યારબાદ તમે, અને હવે રાજુ કરપડા, એક બાદ એક સારા નેતાઓ જે છે તે આમ આદમી પાર્ટી છોડી રહ્યા છે. જી આવનાર દિવસોમાં જો આ જ પ્રકારની સ્થિતિ રહેશે તો આમ આદમી પાર્ટીને તમે ક્યાં જોઈ રહ્યા છો? આમાં જો અને તો વાળી કોઈ વાત જ નથી મારી નજરે. આમ આદમી પાર્ટી તળિયા જાટક ખાલી થઈ જશે, બેસણું થઈ જશે. એનું કારણ છે કે આભાસી બેઝ ઉપર, આભાસી બેઝ, હું તમને આમંત્રણ આપું કે તમે અહીંયા એક પર્ટિક્યુલર એબીસી જગ્યાએ આવો, ત્યાં આપણે ધર્મની વાત કરશું, સત્યની વાત કરશું, નીતિ માટે વાત કરશું, ઈમાનદારી માટે વાત કરશું. તમે એ મારા શબ્દોને આધારે તમે આવો છો, ત્યાં ભ્રષ્ટાચાર છે, ત્યાં અસત્ય છે, ત્યાં અનીતિ છે, ત્યાં બધું જ લોકશાહીને નુકસાનકારક છે, એ તમે જોવો તો તમે કેટલો ટાઈમ ટકવાના? મારા માન ખાતર તમે આવ્યા, તમે તમારી અનુકૂળતાએ નીકળી જશો કે જે બાપુએ વાત કરી હતી એ વાસ્તવિકતા તો અહીંયા છે ને, અહીંયા તો બધું આભાસી છે, તદ્દન ઊંધી દિશાનું છે. એટલે ક્યાંય કહું ને, તળિયા ઝાટક થઈ જવાનું છે. જેમ જેમ લોકોને વાસ્તવિકતા સમજાતી જશે એમ એમ લોકો ત્યાંથી નીકળતા જશે અને ખાલી થઈ જશે. કારણ કે સાહેબ, ક્યાં સુધી તમે ખોટી વાત ચલાવી શકો? ક્યાં સુધી તમે બીજેપીના વેપન તરીકે કામ કરો છો, એ વાતને છુપાવી શકશો? આવું તો ઘણું બધું છે. ક્યાં સુધી તમે વ્યક્તિ કેન્દ્રીય વલણને સહન કરશો? ખરેખર પરિવાર હોય કે પાર્ટી હોય, સમૂહ કેન્દ્રીય વલણ હોવું જોઈએ. દસે દિશાઓમાંથી નકારાત્મકતા, નકારાત્મકતા, નકારાત્મકતા. મેં કહ્યું એ પ્રમાણે એ આભાસનો ફૂગો ફૂટતો જશે. જેમ જેમ કાર્યકર્તાઓને, તાલુકા, જિલ્લા કે પ્રદેશના નેતાઓને વાસ્તવિકતા સમજમાં આવતી થશે, એમ એમ લોકો ગુડ બાય ટાટા કરીને ત્યાંથી નીકળી જશે. કશું જ હમ ખાવા કઈ નહીં વધે. જી બાપુ, રાજુ કરપડાએ જ્યારે કહ્યું કે ગોપાલ ઇટાલિયા જે છે અને ઈશુદાન જે છે, આ બંને વચ્ચે બધું સરખું નથી, કારણ કે ઈશુદાન જ્યારે પ્રદેશ પ્રમુખ બન્યા અને જી ગોપાલ ઇટાલિયા તે સમયે નિષ્ક્રિય થયા, અને ત્યારે જે પૂતળા સળગાવવાનું કહ્યું, ત્યારે તમે પણ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હતા. આ વાત કેટલી યોગ્ય લાગે છે તમને? આ વાતનું સત્ય શું છે ખરેખર? પરિચિત છે. મને અમુક બાબતમાં એક ગાન બે કટકા હોય છે. હું દૂધમાં દહીંમાં પગ રાખવાની મને ટેવ નથી, અને નજીકના મિત્રો જે ટોપના છે બધા મને ઓળખે છે. એટલે અમુક ક્યાંક પાર્ટીને નુકસાન થાય એવો ફોન કરવાની મને કોઈ હિંમત ના કરે. પછી એ કોઈ પણ હોય, દિલ્હી વાળા હોય કે અહીંયા પ્રદેશ વાળા હોય, કારણ મારી પાસે જવાબ જ એવો રેડી હોય કે એને રાત્રે ઊંઘ ના આવે. પણ હું ફરીથી રિપીટ કરું છું કે પરિવારનો મામલો છે. એ પરિવારના સભ્ય રાજુભાઈ કરપડા હતા, તો એક પરિવારના સભ્ય, મારા પરિવારમાં કોનામાં કેટલી વીક પોઈન્ટ છે, કેટલા પ્લસ પોઈન્ટ છે, એ મને ખબર હોય. તો બીજા સ્ટેટમેન્ટ આપે એના કરતા મારા સ્ટેટમેન્ટને વધુ ઓથેન્ટિક આપણે માની શકીએ. એમ રાજુભાઈ એ વાત કરી છે તો થયું હશે. મને ખુદને એવો કોઈ એક્સપિરિયન્સ નથી થયો. પણ સાહેબ, અંદરો અંદર કોઈ કોઈને પ્રેમ જ નથી કરતું. કોઈ કોઈના મોઢા જોવા નથી માંગતું. આપણી કાઠિયાવાડી ભાષામાં કોઈ કોઈને હડકાવતું નથી. કોઈ કોઈની પીઠ નથી થાપડતું. આ તો એક સાયકોલોજી છે. કોઈ સારું કામ કરે તો પીઠ થાબડો તો એનું મોટિવેશનલ પેલું થાય એમ. હાવ હાવ બધા રેઢા રાજ છે. અને આમાં કેવું છે કે તમે કહ્યું જોતો વાળું નથી કે ભાઈ 5 દિવસે સારું થઈ જશે. આપણે ખબર, ડોક્ટર એવું કહી દે કે આ વડીલ અથવા તો આ ભાઈ ને કે આ બેન ને હવે ઘરે થાય એટલી સેવા કરી લ્યો, અમારા હાથમાં કઈ નથી. આમ આદમી પાર્ટીનું એવું છે. હવે જેટલા દી ટકે એટલા દી એ થાય એટલી સેવા કરી લ્યો. એમાં કઈ સુધારા વધારા આવે એમ નથી. એકાબીજા વચ્ચે ફાકા ફોજદારી કરવાની હરીફાઈ છે. ખોટે ખોટા ગુજરાતીઓને, લોકશાહી પ્રેમીઓને ગુમરાહ કરે છે. ખાલે ખાલી વાતુના વડા કરે છે. અને એચીવ થવાનું કારણ કંઈક બીજું હોય, અને મેં મારી શક્તિને લીધે એચીવ કર્યું, આવી બધી અફવાઓ છે. બાકી રિપીટ કરું છું કે બીજેપીને ડર લાગે છે કે 27માં ધોરું થઈ જશે, કારણ કે વર્તમાન ગુજરાતમાં બીજેપી વિરુદ્ધ નફરત વધી ગઈ છે. કોંગ્રેસની સરકાર આવી રહી છે એવું બીજેપીને ખબર પડી ગઈ. એટલે બીજા કોઈ હથિયારો બધા પતી ગયા છે. એટલે કોંગ્રેસના મત તોડવા માટે
બીજેપી દ્વારા આમ આદમી પાર્ટીનો હથિયાર તરીકે ઉપયોગ થાય છે, જે અત્યાર સુધી બંધ બારણે હતું. બાપુ, અંતિમ પ્રશ્ન. ગોપાલ ઇટાલિયા જે છે, રાજુ કરપડાએ કહ્યું કે જ્યાં સુધી તેઓ આમ આદમી પાર્ટીમાં રહેશે ત્યાં સુધી આમ આદમી પાર્ટી ક્યારેય આગળ નહીં આવી શકે ને આમ આદમી પાર્ટીને મોટું નુકસાન ગોપાલ ઇટાલિયા કરી રહ્યા છે. આને તમે કઈ રીતે જુઓ છો? જી, મારો જિંદગીમાં નિયમ છે, હું ગામડાઓ બહુ રખડેલા છું, કે ગામડાઓમાં અમુક લોકો એવા હોય છે કે જેની વાત ગમે એટલી ખરાબ હોય કે ગમે એટલી સારી હોય એની વાતને કોઈ નોંધ નથી લેતું, કારણ કે વજન વગરનો માણસ હોય છે. એમ ગોપાલ ઇટાલિયાને વ્યક્તિગત હું વજન વગરનો માણસ માનું છું. એના કોઈ સ્ટેટમેન્ટની મને કોઈ ઇફેક્ટ નથી થતી, કારણ કે હું એને નજદીકતાથી જાણું છું કે એમાં કેટલું ડેપ્થ હોય છે અને કેટલા લોલીપોપ હોય છે. આ બધું હું જાણું છું. એટલે જે માણસ ઇનર સાઇડ ગણતરીમાં જ નથી એની શું ચર્ચા કરવી. જી, બિલકુલ. ખૂબ ખૂબ આભાર બાપુ, સ્વરાજ સાથે જોડાવા બદલ. થેન્ક યુ.